બૂસ્ટરના શિક્ષા જ્યોતિ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. લેંગ્વેજ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામનો આજનો ટૉપિક છે પત્રલેખન. તો પત્રલેખન હંમેશા બે ટાઈપના હોય છે. એક ફોર્મલ, જેને આપણે ઔપચારિક કહીએ છીએ, જે કોઈ સરકારી સંસ્થા દ્વારા સરકારી સંસ્થાને લખાય છે, અથવા કોઈ બિનસરકારી સંસ્થાને લખી શકે છે, અથવા કોઈ નાગરિક અથવા અધિકારી દ્વારા પણ કોઈક અધિકારી નાગરિક દ્વારા અધિકારીને લખાય છે, અથવા અધિકારી દ્વારા કોઈ સંસ્થાને લખાય છે. તો આ બધામાં કયા ટૉપિક આવી શકે? તો કે વિનંતી આવી શકે, કોઈ ફરિયાદ આવી શકે. જેમ કે વિનંતીમાં શું હોય કે કોઈ નાગરિક છે એ કોઈ અધિકારીને વિનંતી કરતો હોય, અથવા કોઈ નાગરિક દ્વારા અધિકારીને કાં તો કોઈ સંસ્થાને ફરિયાદ કરવામાં આવતી હોય. ઓકે, પછી છે સેકન્ડ ટૉપિક ઇન્ફોર્મલ લેટર. તો ઇન્ફોર્મલ લેટર એટલે શું? આનાથી ઓપોઝિટ, કે આ કોઈક સંસ્થા કાં તો કોઈક સરકારી સંસ્થા, બિનસરકારી સંસ્થા અથવા અધિકારી સાથે જોડાયેલું હશે. જ્યારે આ તમારા પર્સનલ રિલેશન સાથે જોડાયેલું હશે, જેમ કે મિત્ર, સખી, માતા પિતા, કાં તો કોઈને પણ તમારા ભાઈબંધને લખી શકો છો. તો આમાં તમે અભિનંદન પાઠવતા હશો, શુભેચ્છાઓ પાઠવતા હશો. ઓકે, તો આપણે જો એક્ઝામ્પલથી જોઈએ કે જો તમારા જ ટેટના લાસ્ટ યર ક્વેશ્ચનમાં છે કે તરુણાવસ્થામાં પ્રવેશી રહેલા તમારા ભત્રીજાને જન્મદિન નિમિત્તે આશીર્વાદ અને સંદેશ આપતો પત્ર લખો. તો જો આ અનૌપચારિક લેટર થયો. ઓકે, કારણ કે આની અંદર તમારે આશીર્વાદ પણ આપવાના છે અને સંદેશ પણ આપવાનો છે. તો આની અંદર આપણે કેવી રીતે લખીશું એ પણ જોઈશું, અને ઔપચારિક કેવી રીતે લખીશું એ પણ જોઈશું. ઓકે, આમાં હું ખાલી તમને ડિફરન્સ બતાવું છું હમણાં, પછી કયો લેટર કેવી રીતે લખવો જોઈએ એ પણ આપણે ડિટેલમાં સમજીશું. જો તમારી મોટી બહેનને ચિકિત્સા મહાવિદ્યાલયમાં પ્રવેશ મળી ગયો. ઓકે, તમારી મોટી બહેન છે એને ચિકિત્સા મહાવિદ્યાલય મતલબ કે ડૉક્ટરમાં એને પ્રવેશ મળ્યો છે. તેની સફળતા માટે અભિનંદન પત્ર લખો. તો સેમ આ અનૌપચારિક થયો, તમે નાની બહેન છો અને મોટી બહેનને પત્ર લખી રહ્યા છો અભિનંદન માટે. પછી છે તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે વિનંતી કરતો પત્ર જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને લખો. ઓકે, તો આ શું થયો? ઔપચારિક લેટર થયો. તો આ બહુ જ સિમ્પલ છે કે તમે કોઈ શિક્ષક અથવા આચાર્ય તરીકે, કારણ કે તમને કીધેલું છે કે તમારી શાળામાં તો કોઈ સ્ટુડન્ટ તો લખે નહીં, એટલે કાં તો તમારે શિક્ષક કાં તો આચાર્ય તરીકે આ લખવાનો રહેશે. તો આ ફોર્મલ લેટર થયો. આ ફોર્મલ અને ઇનફોર્મલ લેટરનો ડિફરન્સ એટલે સમજાવું છું કારણ કે બંનેની ફોર્મેટ અલગ હોય છે. ઓકે, વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવતો પત્ર વિદ્યાર્થીના વાલીને લખો. ઓકે, તો તમે એઝ અ ટીચર લખી રહ્યા છો, તો આ તમે ઇનફોર્મલ રીતે પણ લખી શકો છો, ફોર્મલ રીતે પણ લખી શકો છો, બટ બેટર રહેશે કે તમે ઇનફોર્મલ રીતે લખો. ઓકે, ચલો, તો હવે આપણે શાંતિથી ફોર્મેટ સમજીશું. ઓકે, તો પહેલાં આપણે ઇનફોર્મલ લેટરની ફોર્મેટ સમજીશું. ઇનફોર્મલ એટલે કે અનૌપચારિક વિશે સમજીશું. તો તમને ખબર જ છે કે પેજની શરૂઆત થશે એટલે એક પેજની અંદર સૌથી પહેલાં જમણી બાજુમાં તમે તમારું જે વ્યક્તિ લખતા હોય એનું નામ લખવાનું છે. પરંતુ તમારી સૂચના અનુસાર તમારે તમારી ઓળખ ઓળખ પ્રસિદ્ધ કરવાની નથી. મતલબ કોઈને ખબર ના પડવી જોઈએ કે તમારું નામ શું છે. એટલા માટે ક, ખ, ગ, અ, બ, ક એવું તમે લખી શકો છો. સેમ વસ્તુ સરનામા માટે, કે સરનામું પણ તમે લખી શકો નહીં. કોઈને ઓળખ છતી થાય એવા કોઈ પણ તમારે ચિહ્નો પેપરમાં લખવાના નથી. શહેર, પિનકોડ, પછી તારીખ તમારે લખવાની છે. આ ગુજરાતીમાં જ લખવાનું, આ સીધી લીટીમાં લખવાનું રહેશે. પછી લખવાનું છે તમે ડાયરેક્ટ અહીંયા આગળ શું આવતું હતું પહેલાં કે ફોર્મલ લેટર હોય એટલે અહીંયા તમારે એડ્રેસ લખવાનું હોય જે વ્યક્તિને મૂકતા હોય, જેમ કે આપણે ચર્ચાપત્રમાં જોયું હતું. પરંતુ અહીંયા તમે તમારા ઘરવાળાને જ લખી રહ્યા છો એટલે ડાયરેક્ટ લખશો પ્રિય મારા વાલા ભાઈ, ડાયરેક્ટ લખશો. અથવા કોઈ વડીલને લખી રહ્યા છો તો તમે લખશો સાદર નમસ્કાર. પછી તમે સ્ટાર્ટ કરશો કેમ છે, આશા છે કે તમે બધા સકુશળ હશો. ઓકે, મજામાં હશો. ઓકે, હવે અહીંયા વિષય અને સંદર્ભ આવશે નહીં, એ ફોર્મલ લેટરમાં આવશે. હવે અહીંયા તમે શું કરશો? પૃષ્ઠભૂમિ બાંધશો કે જે તમે ન્યૂઝ તમે પૂછશો કે કેમ છો, ઘરમાં બધા મજામાં છે, હું પણ મજામાં છું, મારું સ્વાસ્થ્ય સારું છે, મારું ભણવાનું સારું ચાલી રહ્યું છે, આ બધું તમે લખશો. ઓકે, આ ચલો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ આવાળું કે મોટી બહેનને લખવાનો છે. તો શું લખશો? મારી વાલી મોટી બહેન, તું મજામાં હોઈશ, ઘરમાં પણ બધા સકુશળ મંગળ છે, દાદા દાદીની પણ તબિયત સારી છે, બધાએ વડીલોએ તને આશીર્વાદ આપ્યા છે. અને પછી સેકન્ડ પેરેગ્રાફની અંદર તમે લખશો કે
ભાઈ શું હતું કે તારી ચિકિત્સા મહાવિદ્યાલયમાં તને પ્રવેશ મળ્યો છે, તેના બદલ અમે સૌ ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. અમારે સૌને જ્યારે આ ન્યૂઝ મળ્યા, આ સમાચાર મળ્યા, ત્યારે અમે હર્ષોલ્લાસથી ગદગદિત થઈ ગયા હતા. આવા વર્ડ્સ તમે વાપરી શકો છો. અમને બધાને તારા ઉપર ખૂબ ખૂબ ગર્વની અનુભૂતિ થઈ રહી છે, કારણ કે આપણા ઘરમાં તું પહેલી ડૉક્ટર બનવા જઈ રહી છે. અને પછી તમારે 3rd પેરેગ્રાફની અંદર લખવાનું કે ભાઈ તું આના માટે તું આ મહાવિદ્યાલયમાં પ્રવેશ કરી રહ્યો છે એ જાણીને તમને ખુશી થઈ જ છે, પરંતુ સાથે સાથે તું તારી મહેનત અમે જાણતા હતા અને તું આ શું કરતી હતી, તું આ હાસિલ કરીશ એવી અમને બધાને તારા પર વિશ્વાસ હતો. અને હવે તું વધારે મહેનત કરી શકે એના માટે પણ અમે તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને લાસ્ટ પેરેગ્રાફની અંદર તમારે એને લખવાનું છે કે અમે તને ખૂબ જ યાદ કરીએ છીએ. શું કહેવાય, જ્યારે પણ વેકેશન પડે ત્યારે જલ્દીથી ઘરે આવજે. દાદા દાદી તને ખૂબ જ યાદ કરે છે. મમ્મી પપ્પાનો ખૂબ ખૂબ પ્રેમ અને મારી ખૂબ ખૂબ યાદ. ઓકે, આવી રીતે તમારે એન્ડ કરવાનો રહેશે. અને પછી તમે લખશો તમારી વહાલી ક ખ ગ, કારણ કે તમે બેન તરીકે લખી રહ્યા છો. અને આ ઉપર જમણી બાજુ જે લખ્યું હોય તે જ લખવાનું છે. અને હંમેશા યાદ રાખવું, જો તમે 2 પેજમાં લખવાના હોય તો તમારે ક્યારેક પણ હાફ પેજ ખાલી રાખવાનું નથી. ઓકે, તો ચલો મેં તમને આ એક્ઝામ્પલ સાથે સમજાયું કે ભાઈ કેવી રીતે તમારે લખવાનું રહેશે. કે ફર્સ્ટ પેરેગ્રાફની અંદર તમે બધા સ્વાસ્થ્યની તને બધા યાદ કરે છે એવી વાત કરશો. સેકન્ડ પેરેગ્રાફની અંદર જેને સફળતા મળી છે એના અભિનંદન આપશો. અને પછી એના માટે એને 3rd પેરેગ્રાફની અંદર એને જે મહેનત કરી હતી એના વિશે એને ગર્વની બિરદાવશો તમે. અને તું હવે વધારે પ્રગતિ કરતી રહે એના માટે એને શુભેચ્છા આપશો. અને 4th પેરેગ્રાફમાં એને પ્રેમ આપી અને તમે શું કરશો, ગુડ બાય, મતલબ કે ચલો આપણે જલ્દી મળીશું એવી રીતે એમને શું કરશો, એન્ડિંગ કરશો. ઓકે, તો આ તમારી અનૌપચારિક લેટરની ફોર્મેટ રહેશે. ઓકે, સેમ વસ્તુ જો તમે તમારા ભત્રીજાને જન્મદિન નિમિત્તે આશીર્વાદ આપવાના હોય તો તમારે શું કરવાનું કે ફર્સ્ટ પેરેગ્રાફની અંદર કહેવાનું કે બધા તને સૌ યાદ કરે છે, તો જલ્દીથી આવજે, વેકેશનમાં રહેવા માટે આવજે. પછી એને કહેવાનું કે તારો જન્મદિવસ આવી રહ્યો છે, તારો 15મો જન્મદિવસ છે, એના માટે 15મો જન્મદિવસ છે એની માટે અમે તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. તને જોઈતી ગિફ્ટ પણ આની સાથે, તને જોઈતી સાયકલની ગિફ્ટ પણ આની સાથે અમે મોકલાઈ રહ્યા છે. અને તું હવે તરુણાવસ્થામાં પ્રવેશમાં જઈ રહ્યો, તરુણાવસ્થામાંથી શું કહેવાય પ્રવેશ્યો છે, તો આમાં શું કહેવાય તું વધારે પરિપક્વ થાય, તું તારા ભણવા પર વધારે ધ્યાન આપે, તારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે એવા અમે તને આશીર્વાદ આપીએ છીએ. આવું બધું લખવાનું છે. અને છેલ્લે યાદ આપી અને એન્ડ કરવાનું છે. ઓકે, તો અનૌપચારિક લેટર આપણે જેમ 2 વ્યક્તિ સાથે વાત કરતા હોય, કોઈએ પહેલાંના જમાનામાં આપણે લેટર લખતા હતા તો આવું બધું લખતા હતા, એવું સેમ તમારે હમણાં જેવું તમે વોટ્સએપમાં લખતા હોય પરંતુ ખાલી ગુજરાતીમાં, ગુજરાતી ભાષાનો એક ટોન આવવો જોઈએ. ઓકે, ગુડ બાય એવું બધું ઇંગ્લિશ શબ્દ ના આવવા જોઈએ અને પ્રોપર ગુજરાતી વર્ડ્સમાં લખવાનું રહેશે. ઓકે, તો મેં 2 એક્ઝામ્પલથી તમને સમજાવ્યું છે. હજુ વધારે સમજ ના પડે તો તમને ડાઉટ સોલ્વિંગમાં પૂછજો. ડેલી પ્રેક્ટિસ કરશો એટલે તમારા અડધા ડાઉટ્સ દૂર થઈ જશે. ઓકે, ચલો તો આપણે ફોર્મલ લેટર જોઈએ છે. તો જો ફોર્મલ લેટરમાં કેવું હોય કે કોઈ એક સંસ્થા બીજી સંસ્થાને લખતું હોય. તો અહીંયા આગળ મેં પોલીસવાળું એક્ઝામ્પલ લીધું છે. તો પહેલાં જે તે કચેરી લખતી હોય તો એનો જાવક ક્રમાંક હોય અને વહટ મતલબ વહીવટી શાખા / કોઈ પણ 3 વર્ડ્સ હોય જેની શાખાના હોય. એક ખાનગી શાખાનું પણ હોઈ શકે છે. પછી અહીંયા જાવક નંબર હોય એટલે કોઈ પણ નંબર અને /2026 જે વર્ષ ચાલતું હોય એ. ઓકે, પછી અહીંયા હોદ્દો આવશે કે પોલીસ કમિશનર, પછી કચેરીનું નામ આવશે જમણી બાજુમાં કે પોલીસ કમિશનરશ્રીની કચેરી, સરનામું 1, શહેર, પિનકોડ અને તારીખ લખવાની રહેશે. ઓકે, પછી નીચે લખવાનું છે કે પ્રતિ સચિવશ્રી, તમારે જેને લખવા કીધું હશે, પેપરમાં લખવા જ કીધું હશે એ લખવાનું છે. ગૃહ વિભાગ, ગાંધીનગર. ઓકે, હવે આ વિભાગ હોય એ ગાંધીનગરની અંદર જ હોય એટલે એ તમે લખી શકો છો. ઓકે, વિષય લખવાનો રહેશે, ફરજિયાત લખવાનો છે કચેરીની વિગતો આપવા બાબત, અને હંમેશા મેક શ્યોર કરો કે તમે અંડરલાઇન કરો. સંદર્ભ, આની પહેલાંનો જે પેપર સાથે તમારી વાતચીત થઈ હોય પત્ર સાથે એ પત્ર લખવાનો હોય છે. જેમ કે આપની કચેરીના તારીખ 25/12/2024ના પત્ર ક્રમાંક આ પ્રમાણે. ઓકે, આ લખવું કે ના લખવું આ તમારી મરજી હોય છે. ઓકે, લખશો વધારે સારું રહેશે. માનનીય શ્રી અથવા આદરણીય સાહેબશ્રી, આમાંથી ગમે તે એક તમે લખી શકો છો. અને સવિનય ઉપરોક્ત વિષય અન્વયે અને સંદર્ભ અન્વયે જણાવવાનું.
હવે સંદર્ભમાં જે આ પત્ર છે એના વિશે તમે જે વાત કરી હોય એ અહીંયા લખવાનું રહેશે. પછી સેકન્ડ પેરેગ્રાફની અંદર વિષય કે તમારા કોઈ સૂચનો માંગ્યા છે તો એને તમે પોઈન્ટ વાઇઝ પણ લખી શકો છો. આનું એક્ઝામ્પલ હું તમને સમજાવું છું, આની જસ્ટ ફોર્મેટ સમજાવી રહી છું. અને થર્ડ પેરેગ્રાફની અંદર આ ફોર્મલ લેટર ઇઝ બહુ જ ટૂંકા હોય, હંમેશા બહુ ટૂંકા હોય, અપ ટુ ધ પોઈન્ટ વાત કરીઓ, બીજી કોઈ વાત ના કરીઓ. તો સકારાત્મક આશા રાખું છું કે આ પરિણામો સાથે તમને મળ્યું હશે. ઓકે, અને પછી છેલ્લે આભાર લખી દેવાનું છે. ઓકે, પછી લી અબક પોલીસ કમિશનર. તો જો અહીંયા જે આપણે લખ્યું હોય અબક, ઓકે, તો એમનું અબક એટલે એમની કે સાઇન થાય છે. ઓકે, તો અબક લખવાનું છે અને અહીંયા જે હોદ્દો છે ને કમિશનર એ અહીંયા સેમ લખવાનું હશે, પરંતુ અહીંયા પોતે વ્યક્તિ સાઇન કર્યા પછી અહીંયા લખતા હોય છે. સોરી, તો પોલીસ કમિશનર શ્રી નહીં આવે, ખાલી પોલીસ કમિશનર જ આવશે. ઓકે, ચલો. તો આપણે તમારી શાળામાં આપણે એક્ઝામમાં તમને પૂછાયો છે આ વાળો પત્ર. ઓકે, તો આપણે આ લખવાનું છે કે ભાઈ તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે વિનંતી કરતો પત્ર જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને લખો. તો સૌથી પહેલાં શું લખીશું? અબક આચાર્ય શાળા નંબર 1, મતલબ કે આ શાળાનો કોઈ નંબર હશે તો એ લખીશું. એટલે મતલબ કે શાળાનું નામ લખવાનું હોય છે, પરંતુ આવી રીતે તમે શોર્ટમાં લખી શકો છો. જેમ કે હોય છે આર્ય કન્યા વિદ્યાલય, તો એવી રીતે શાળા નંબર 1. પછી સરનામું 1, શહેર, પિનકોડ. પછી તારીખ તમે લખશો 23/4/2026, જે તારીખે તમે પેપર લખતા હોય. પછી પ્રતિ કરીને જે તમને અધિકારીને લખવા કીધું હોય એમનું જ લખવાનું છે. જેમ કે જિલ્લા શિક્ષણ અધિકારી છે, એમનું નામ આપણને કશું ખબર હોતી નથી, એટલે ડાયરેક્ટ હોદ્દો જ લખી દેવાનો છે. અહીંયા શ્રી લખવું જરૂરી છે, જેથી એમને માન આપ્યું કહેવાય. સરનામું 2. પછી એક લાઈન છોડીને તમારે વિષય લખવાનું છે કે શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા બાબત. ઓકે, આ વિષય લખો, ખૂબ જરૂરી છે. પછી તમે આમાં વિનંતી કરશો, એટલે આની પહેલાં તો કોઈ લેટર પર વાત થઈ નહીં હોય, એટલે તમે લખશો માનનીય સાહેબશ્રી. પછી ફરી લખશો કે સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે. પછી ફર્સ્ટ પેરેગ્રાફની અંદર તમે શું લખશો કે ક્લાસરૂમમાં શું કહેવાય હવે જરૂર છે, ડિજિટલ યુગ આવી રહ્યો છે, તો આટલા અમારા ક્લાસરૂમ છે જેમાં સ્માર્ટ ક્લાસરૂમની જરૂરિયાત ઊભી થઈ છે. ઓકે, તો તમે આ લખશો ફર્સ્ટ પેરેગ્રાફની અંદર. પછી બોડી, મતલબ કે એના પછીના પેરેગ્રાફની અંદર તમે લખશો કે સ્માર્ટ ક્લાસરૂમ જો બાળકોને મળશે તો એનાથી ફાયદા થશે. હવે આ વસ્તુ તમે મુદ્દાસર પણ લખી શકો છો અને પેરેગ્રાફ પણ લખી શકો છો. મારા પ્રમાણે મુદ્દાસર લખવું વધારે સારું રહેશે, એટલે પેપર ચેકરને ઇઝી પડે. અને પછી એ જે પોઈન્ટ્સ લખ્યા હોય કે ભાઈ બાળકો શું છે, ઇઝીલી બાળકોને સરળતાથી બધું સમજી શકે છે, તો પછી અંડરલાઇન કરવી જોઈએ. ઓકે, તમારે આની અંદર મુદ્દાસરમાં તમારા ક્લાસરૂમથી થતા બાળકોને ફાયદા લખવાના છે. જેમ કે એકાગ્રતા વધશે એ લોકોની, એ લોકો ઇઝીલી સરળતાથી સમજી શકશે. પિક્ચર સ્વરૂપે સમજાવવાથી બાળક શું છે, જલ્દીથી એને મેમરીમાં જલ્દીથી યાદ રહી જશે, યાદશક્તિની વધશે. ઓકે, પછી લાસ્ટ પેરેગ્રાફ કન્ક્લુઝનમાં તમારે લખવાનું હશે કે વિનંતી કરશો કે પછી આશા બતાવશો કે જલ્દીથી અમને આ શું કહેવાય સ્માર્ટ ક્લાસરૂમ માટેની બધી વિવિધ સામગ્રી મળી રહે, એના માટે તમે સત્વરે મતલબ કે જલ્દીથી પગલાં લેશો તેવી આશા છે. અને છેલ્લે આભાર. ઓકે, અને પછી તમે આવું પણ લખી શકો છો કે સહી અબક નામ અને આચાર્ય. ઓકે, મેં આની અંદર તમને કેવી રીતે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું છે એ સમજાવ્યું છે કે જે રીતે તમે લખશો એ રીતે. હવે આનાથી તમને ડેલી આન્સર રાઇટિંગમાં તમારે શું કરવાનું છે કે જ્યારે પણ પત્ર લખવાનો આવે છે તમે પહેલાં બ્રેઇન સ્ટોર્મિંગ કરો રફ પેજની અંદર, અને પછી આવી રીતે બ્રેઇન સ્ટોર્મિંગ કર્યા પછી, જેમ કે આવું બધું ના લખશો, પરંતુ આ વસ્તુનું બ્રેઇન સ્ટોર્મિંગ કરો અને પછી પેપરમાં ફેરમાં લખો. ઓકે, તો જો સેમ વસ્તુ આ જૂના જીપીએસસીના પેપર છે, જેની અંતર્ગત બધું તમને શું કહેવાય સમજાયા છે. મેં બધા બહુ એડ કરેલા છે. ઓકે, એકવાર ખાલી જસ્ટ રીડ કરી જજો. આ તમારે જાતે જ રીડ કરવું પડશે. હમણાં હું તમને ઓલરેડી 2 એક્ઝામ્પલથી સમજાવી ચૂકી છું. હવે તમે આ જાતે રીડ કરશો ને ત્યારે તમને આઈડિયા આવશે. ઓકે, અને સાથે સાથે આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પણ એડ કરેલા છે જીપીએસસીના, તો એ જીપીએસસીના એકવાર ક્વેશ્ચન્સ પણ જોઈ લેવા વિનંતી છે. ઓકે, થેન્ક યુ એવરીવન. હજુ પણ કંઈક તમને ડાઉટ હોય તો તમે શું છે મને મેસેજ કરી શકો છો, અથવા ડાઉટ સોલ્વિંગ સેશનમાં મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.